नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवच्चायाणं नमो लोये सव्वसाहुणं एसो पंचनमुक्कारो सव्व पावप्पणासणो મંગલાણમ ચ સવ્યસિમ પઢમમ હોઈ મંગલમ. હવે આપણે આપણો ક્લાસ સ્ટાર્ટ કરશું. આપણો વિષય છે આત્માની ઓળખાણ. અને ગઈકાલે આપણે શું શું જોયું હતું? આત્માના લક્ષણ શું શું છે, આત્માના મુખ્ય ગુણો ક્યાં છે તે આપણે જોયા હતા. આત્માના બે મુખ્ય ગુણો છે, દર્શન અને જ્ઞાન. અને આત્માનું લક્ષણ શું છે, ઉપયોગ, તો તે આપણે ગઈકાલે જોયું હતું. હવે આગળ આપણે ચાલીએ. આપણે નેક્સ્ટ વિષય જોઈએ. હવે આપણને કેટલી વખત એવું પ્રશ્ન થતું હશે કે આપણને મળેલું આ શરીર એ કોણે બનાવ્યું છે? આપણે જે મળેલું જે શરીર છે તે કોણે બનાવ્યું છે? અને શરીર એ શેનાથી બનેલું છે? અને આ શરીરની રચના એ પહેલા થઈ ગઈ હશે કે આત્મા પહેલા આવ્યો છે? આવા ક્વેશ્ચન્સ આપણને સતાવતા હશે, તો તે આપણે જોઈએ. હવે જો સમજો કે આપણે જો એવી રીતે માનતા હોઈએ કે બધાના શરીર પહેલા બની જાય છે અને આત્મા તેમાં પછીથી પ્રવેશ કરે છે, તો તેવું ખોટું છે. કારણ કે જો આવું હોય તો આપણા બધાના જ શરીર સેમ હોવા જોઈતા હતા. જેમ મેન્યુફેક્ચરિંગ કંપની હોય ને, કે એક સાથે ઘણા જ પ્રોડક્ટ્સનું મેન્યુફેક્ચરિંગ કરે, તો તેવી જ રીતે એક જ સેમ સાઇઝ, કલર, શેપના પ્રોડક્ટ્સનું મેન્યુફેક્ચરિંગ એ કરતો હોય છે, તો તેવી જ રીતે હોવું જોઈતું હતું. પણ તેવું નથી. પણ જે પણ ઉત્પન્ન થતા જે બાળકો છે ને, તો તેમના શરીર પણ રંગ, રૂપ, આકાર, બાંધો, એટલે એક જ માતા પિતાથી ઉત્પન્ન થયેલા બાળકોના પણ શરીરના કલર ને રૂપ, આકાર, બાંધો બધો અલગ અલગ હોય છે. એટલે આત્મા પહેલાથી ઉત્પન્ન થયેલા દેહમાં ઉત્પન્ન થતો નથી. પણ આત્મા જે છે ને એ પોતે દેહ બનાવે છે. બરાબર? એટલે આત્મા પહેલાથી ઉત્પન્ન થયેલો, એટલે પહેલાથી રેડીમેડ જે શરીર હોય છે, રેડીમેડ શરીરમાં ઉત્પન્ન થતો નથી. પણ આત્મા એ પોતે શરીરને બનાવે છે અને પૂર્વે બાંધેલા નામ કર્મોના અનુસારે તે શરીરનું નિર્માણ કરે છે. એટલે જો આત્મા એ રેડીમેડ શરીરમાં જ ઉત્પન્ન થઈ જતો હોત તો તે શરીર તો પરફેક્ટ જ હોવું જોઈએ, પણ તે આવું નથી બનતો. આત્મા જે છે તે પૂર્વ ભવનો દેહ એને ત્યાગી નાખે છે અને પછી નવા ઉત્પત્તિના સ્થાને તે આવે છે. અને પછી જ્યાં ગતિ કે જાતિ વગેરેના જે પણ બાંધેલા કર્મો જે હોય છે, તો એમના અનુસારે આત્મા જે છે એ સ્વજાતિ યોગ્ય શરીર બનાવે છે અને પોતાની શક્તિ વડે એ પૂતગલો ગ્રહણ કરે છે. એટલે શરીર બનાવવા માટે શું કરે છે? એ શરીર બનાવવા યોગ્ય પૂતગલોને ગ્રહણ કરે છે વાતાવરણમાંથી. બરાબર? તો સૌથી પ્રથમે શું કરે છે? આહાર રૂપ પૂતગલોને એ ગ્રહણ કરે છે. આહાર યોગ્ય જે પણ પૂતગલો હોય છે તો તેને એ ગ્રહણ કરે છે અને પછી તે આહારના પૂતગલોને એ ખલ અને રસમાં એમને કન્વર્ટ કરે છે. તો ખલ એટલે શું? ખલ એટલે કે વેસ્ટ પ્રોડક્ટ્સ. જે ખલ છે એટલે કે વેસ્ટ પ્રોડક્ટ્સ એમને એ ત્યાગી નાખે છે. અને પછી જે પણ સારા પૂતગલો હોય છે, એટલે કે રસ, જે પણ સારા પૂતગલો હોય છે, તો તેમનાથી એ 7 ધાતુ વાળો શરીર બનાવે છે અને એ પણ પોતાના કરેલા નામ કર્મનું અનુસારે. પછી શરીર બનાવ્યા પછી, એટલે 7 ધાતુ વાળો શરીર બનાવ્યા પછી એ ઇન્દ્રિયો બનાવે છે. હવે 7 ધાતુઓ ક્યાં છે તે આપણે નામ લઈ લઈએ. રસ, રુધિર, અસ્થિ, માંસ, મેદ, મજ્જા અને શુક્ર. તો આ 7 ધાતુ વાળો શરીર એ બનાવે છે નામકર્મના અનુસારે. પછી શરીર બનાવ્યા પછી એ 5 ઇન્દ્રિયો બનાવે છે અને એના પછી એ શ્વાસોશ્વાસ ચાલુ કરે છે. બરાબર? અને પછી એ શ્વાસોશ્વાસ એટલે કે ઇન્હેલ અને એક્ઝેલ કરવાનું ચાલુ કરે છે. એના પછી એ ભાષા પણ બોલી શકે છે. પછી છેલ્લે એ મનને પણ બનાવે છે. એટલે આપણે એમાં એ જાણ્યું કે આત્મા એ પહેલા નવા ઉત્પત્તિના સ્થાને આવે છે અને એના પછી જ એ આહાર ગ્રહણ કરીને
બાકીની જે 6 ચીજો આપણે બતાવી તે 6 ચીજો એ બનાવે છે, જેમ કે 7 ધાતુ, શરીર, 5 ઇન્દ્રિયો, શ્વાસોશ્વાસ, ભાષા અને મન. એટલે આપણે હમણાં એ જાણ્યું કે આત્મા જે છે એ શરીરમાં ઉત્પન્ન થતો નથી, એટલે રેડીમેડ શરીરમાં એ ઉત્પન્ન થતો નથી, પણ આત્મા એ પોતે જ શરીરને બનાવે છે અને પૂર્વે બાંધેલા કર્માનુસારે એ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ વાળા પૂતગલોને એ ગ્રહણ કરે છે અને આત્મા એમાં જકડીને રહી જાય છે. એટલે આ શરીર જે છે એના માટે એ બંધનરૂપ બની જાય છે. તો આત્માની આ દેહ ધારણ ક્રિયા એને શાસ્ત્રમાં વસ્ત્ર ધારણ જેવી ક્રિયા કહી છે. એટલે જેવી રીતે આપણે જૂના વસ્ત્રો રોજે રોજ ત્યાગ કરીને નવા વસ્ત્રો ધારણ કરીએ છીએ ને, તો તેવી જ રીતે શરીર વાળો આ આત્મા જૂના શરીરોને ત્યાગીને નવા નવા શરીરો ધારણ કરે છે વસ્ત્રોની જેમ. અને આત્મા એક દેહ ધારણ કરીને છોડે ત્યાં સુધીની ક્રિયાને શું કહેવાય? એક દેહને ધારણ કરે, એક શરીરને ધારણ કરે અને પછી એને છોડી દે, તો એટલા સુધીની ક્રિયાને ભવ કહેવાય છે. એટલે આ એક ભવ થયું. અને આ દેહ ધારણની શરૂઆત એ ક્યારથી થાય છે? જન્મથી થાય છે અને અંતે એ મરણથી, એટલે અંત એનો મરણથી થાય છે. એટલે વ્યવહારિક દુનિયામાં આત્મા જન્મ્યો કે મર્યો આવા શબ્દો વપરાતા હોય છે, પણ સાચે તો જન્મ અને મરણ કોના થાય છે? સાચે તો જન્મ અને મરણ દેહના થાય છે, શરીરના થાય છે. જન્મ અને મરણ એ આત્માના નથી થતા, કારણ કે આત્મા જે છે તે ક્યારે પણ જન્મતો નથી અને એ ક્યારે પણ નાશ પામવાનો નથી. એટલે જ આત્માને શું કહેવાય? અમર કહેવાય છે. આત્માનું નાશ પણ કોઈ કરી નથી શકતો, એટલા માટે આત્માને અવિનાશી કહેવાય છે. આત્મા કેવો છે? શાશ્વત છે. એટલે કોઈ એને ક્રિએટ પણ નથી કર્યું, ન તો એનું ક્યારે પણ ડિસ્ટ્રક્શન થવાનું છે. એટલે આત્માને શું કહેવાય? શાશ્વત કહેવાય છે. અને આત્મા એ પોતે કેવો છે? આપણે પહેલા જોયું, એ અરૂપી દ્રવ્ય છે. એના કારણે શસ્ત્રો વડે એ છેદાતો પણ નથી. કોઈ પણ શસ્ત્ર તમે લઈ લો તો, જેમ કે તમને અહીંયા ફોટોમાં દેખાય છે આ સ્વોર્ડ છે, તો એવું કોઈ પણ શસ્ત્ર, કોઈ બોમ્બ લઈ લો, ન્યુક્લિયર બોમ્બ લઈ લો, કોઈ પણ શસ્ત્ર લઈ લો, પણ આત્મા જે છે અરૂપી એવો આત્મા એ કોઈ પણ શસ્ત્ર વડે છેદાતો નથી અને ભેદાતો પણ નથી. અને સાથે સાથે અગ્નિ વડે એ બળતો પણ નથી, એટલે કોઈ એને બાળી પણ નહીં શકે. અને સાથે સાથે આ તમને પાણી દેખાય છે, તો પાણી વડે આત્મા જે છે એ ભીંજાતો પણ નથી. પવન જે છે તો પવન વડે સુકાતો પણ નથી, કે ન તો એ પવનથી ઉડી પણ જતો નથી. અને વળી આત્મા એ મોટી મોટી દિવાલો હોય, મોટી થિકનેસ વાળી દિવાલો હોય, અથવા તો કોઈ મોટા મોટા પહાડો હોય છે, તો એમનામાંથી પણ એક સમયમાં જ આર પાર થઈ શકે છે. આત્માને કોઈ પણ રોકી શકતો નથી. અને વળી આત્મા એ 14 રાજલોકના એક છેડાથી બીજા છેડા સુધી ગમે ત્યાં જઈ શકે છે. એટલે વિચારો, કેટલો અનંત શક્તિવાળો આપણો આત્મા છે. પણ આ શરીર રૂપી બંધનમાં આત્મા બંધાયેલો છે. અને વળી આ શરીરવાળી અવસ્થામાં આત્મા અને શરીર ઉપર જે પણ થતી શસ્ત્રક્રિયા છે ને, છેદન ભેદનની જે પણ ક્રિયા જે થાય છે શરીર ઉપર, તો એની પીડા આત્માને અનુભવાય છે. જો અગ્નિ વડે જો શરીરને બાળવામાં આવે ને, તો આત્માને એની અનુભૂતિ, ભયંકર વેદનાની અનુભૂતિ થાય છે. અને આપણો આત્મા જે અમર છે, એવા અમર આત્માને પણ વારંવાર આ શરીરના કારણે જ એને વારંવાર જન્મ અને મરણની ભયંકર વેદનાઓ અનુભવવી પડે છે અને વારંવાર એને જન્મ લેવું પડે છે. તો આ અનાદિકાળથી ચાલતી આવી જન્મ જરા મરણની નોન એન્ડિંગ સાયકલ જે ચાલી રહી છે, તો એનાથી આપણો આત્મા એ ઘણો જ દુઃખી બન્યો છે. એ હવે છૂટવા માંગે છે. આ જન્મ મરણના ફેરાને એ બંધ કરીને એ પોતાના સાચા સ્વરૂપમાં આવવા માંગે છે.
એનો સાચો સ્વરૂપ તો કેવો છે? આત્માનો સાચો સ્વરૂપ તો અશરીરી છે. આત્માનો સાચો સ્વરૂપ કેવો છે? અમર છે, અજન્મો છે. છતાંય આપણે તો આવા જન્મ મરણ આપવા વાળા જે કારણરૂપ છે એવા પૂતગલો, એટલે જે જન્મ મરણ આપવા વાળા કારણરૂપ કોણ છે? આ પૂતગલો રૂપી શરીર છે. તો એમને જ આપણે પોતાના માન્યા છીએ, જે આપણને આપણા આત્માને જન્મ મરણ જેવી ભયંકર વેદના આપે છે. એને પોતાના સાચા સ્વરૂપથી વિમુખ એટલે અલગ કરી નાખ્યું છે. તો એવા જે જન્મ મરણ આપવા વાળા જે કારણરૂપ એવા જે પૂતગલો છે, તો એમને જ આપણે પોતાના માની રહ્યા છીએ. અને આ પૂતગલો ઉપર, આ શરીર ઉપર આપણે મારાપણાનો ભાવ કર્યું છે. અને આપણે આપણા આત્માને તો ભૂલી જ ગયા છીએ. આ શરીરને જ આપણો માની લીધું છે. તો હવે સમજો કે આપણને કોઈ પૂછે કે તમે કેટલા વર્ષોથી આ દુનિયામાં આવ્યા છો, એટલે કે આપનું જન્મનું વર્ષ કોઈ પૂછે તો આપણે એને શું કહીએ કે હું આ દુનિયામાં 25-50 વર્ષ પહેલા આવ્યો હતો, એવું જ કહીએ ને? તો શું આ વાત સાચી છે? વિચારો, શું આ વાત સાચી છે? શું આપણે સાચે 25-50 વર્ષો પહેલા જ આવ્યા હતા આ દુનિયામાં, કે આપણે પછી અનાદિકાળથી ભટકી રહ્યા છીએ આ દુનિયામાં? એટલે આપણી સાચી એજ કેટલી છે? આપણા આત્માની સાચી એજ કેટલી છે? તો એમાં આપણા આત્માનો જે પ્રવાસ અને આત્માનું સંસાર પરિભ્રમણ ક્યારે શરૂ થયું તે વર્ષોની સંખ્યા બતાડી શકાય તેવું નથી. લાખો, કરોડો, અબજો વર્ષથી પણ, એનાથી પણ પહેલા આપણા આત્માનું સંસાર પરિભ્રમણ જે છે તે ચાલુ જ હતું. એટલે કે અનાદિકાળથી સંસારમાં આપણે ભમી રહ્યા છીએ. અનાદિ આ શબ્દનું મીનિંગ થાય છે કે જેનું કોઈ આદિ નથી, એટલે કે એનું કોઈ સ્ટાર્ટ નથી. તો આપણો આત્મા એ કેવો છે? શાશ્વતો છે, અનાદિ છે. અને અનાદિકાળથી આપણા આત્માનું અસ્તિત્વ આ દુનિયામાં રહેલું છે. અને આગળ પણ અનંતકાળ સુધી એનું અસ્તિત્વ રહેવાનું જ છે. અનંત એટલે શું? અનંત. અનંત એટલે અંત વગરનું, વિધાઉટ એની એન્ડિંગ. એટલે આત્મા કેવો છે? ના આદિ છે ના અંત છે. આત્મા જે છે તે શાશ્વતો છે. નહીં કોઈએ આપણા આત્માને ઉત્પન્ન કર્યો કે નથી કોઈ પણ આત્માનું અંત કરી નાખશે કે નાશ કરી શકવાનો છે. અને સમય જે છે, સમયમાં પણ આટલી તાકાત નથી કે એ આત્માને ઘરડો કરીને મારી નાખે. એટલે આત્મા જે છે એ ક્યારે વૃદ્ધાવસ્થા પામે નહીં. આત્મા ક્યારે ઘરડો બને નહીં, ન તો સમય એને મારી નાખે. સમય પણ આત્માની સામે તુચ્છ છે. આત્મા અવિનાશી છે, અમર છે. અને ભગવાને પણ આપણા આત્માને બનાવ્યું નથી, કારણ કે ભગવાન પણ તો પહેલા આપણા જેવા જ શરીરી મનુષ્ય હતા ને, જેમણે સાધના દ્વારા પોતાના અને બીજાના આત્મકલ્યાણ કર્યા. એટલે કે એમણે સાધના દ્વારા પોતાના આત્માના સાચા સ્વરૂપને પ્રગટાવ્યું છે. અને તે સહેજ આત્મા સ્વરૂપ પામી ગયેલા છે અને અનંત સુખ ભોગવી રહ્યા છીએ હમણાં. એટલે હવે તે સિદ્ધ ભગવંત બનીને તે સ્થિર બની ગયા છે અને માત્ર જ્ઞાન અને દર્શન દ્વારા, અનંત જ્ઞાન અને દર્શન દ્વારા એ પદાર્થોને જાણી રહ્યા છે અને જોઈ રહ્યા છીએ, બસ. એટલે કહેવાનો અર્થ આ છે કે ભગવાન બન્યા પછી તે આત્માઓને બનાવતા નથી અને ન તો એ દુનિયાને બનાવે છે. આત્માની જેમ જ આજે 14 રાજલોક રૂપી જે દુનિયા છે, જે સૃષ્ટિ છે, તે પણ શાશ્વતી છે. એટલે ભગવાને દુનિયાનું સર્જન પણ નથી કર્યું કે ન તો એ દુનિયાનો આગળ ક્યારે પણ નાશ કરશે. આગળ જે છઠ્ઠો આરો આવવાનો છે, છઠ્ઠા આરાનો જે પ્રલય કાળ આવવાનો છે, તે તો તથા સ્વભાવે છે. એટલે કે જે પાંચ ભરત ક્ષેત્ર અને 5 ઐરાવત ક્ષેત્રમાં જે પણ કાળ પ્રમાણે આરાઓ બદલાતા રહે છે અને અવસર પેઢીનો છઠ્ઠો આરો આવવાનો છે, એનો જે ભયંકર પ્રલય તો એ આવવાનો જ છે આગળ. પણ તે ભગવાન લાવવાના નથી.
અરિયન ભગવાને તો માત્ર કેવલ જ્ઞાનની પ્રાપ્તિ બાદ આપણને માત્ર દુનિયાનું સાચું સ્વરૂપ બતાડ્યું છે. અને આ સંસાર કેવું નાશવંત છે. અને 4 ગતિમાં આપણો આત્માએ શું કર્યું છે? સુખની શોધમાં 4 ગતિમાં ભવભ્રમણ કર્યું છે. ઠેક ઠેકાણે એક એક કોને કોને એ ગયો છે સુખની શોધમાં. તો તે એના કારણે આપણે પ્રભુએ આ 14 રાજલોકનું એટલે કે દુનિયાનું સાચું સ્વરૂપ બતાવ્યું છે કે દેવ, મનુષ્ય, નરક કે તિર્યંજ ગતિ 4 ગતિમાં એક એક ગતિમાં સાચો સુખ તો મળવાનું જ નથી. કેટલું પણ ભમશો, કેટલું પણ સુખની ચાહમાં અહીંયાથી ત્યાં અથડાશો, છતાંય આપણને સાચું સુખ આ સંસાર રૂપી 4 ગતિમાં તો મળવાનું જ નથી, પણ માત્ર દુઃખ જ મળવાનું છે. અને સાચું સુખ જે છે એ ક્યાં પણ આપણને મળ્યું નથી આજ સુધી. પણ પૌદ્ગલિક સુખમાં માત્ર આપણને જે સુખનું આભાસ થયું છે તે શું છે? તે સુખનું માત્ર એક ભ્રમ આપણને થયું છે. તો આપણને દુઃખરૂપી આવા સંસારમાં ભવિષ્યમાં પણ પૌદ્ગલિક સુખો પ્રાપ્ત થશે એવા હોપ્સ કરીને શા માટે આપણે વેઇટિંગ લાઈનમાં બેઠા છીએ? આપણને આ સત્યનું ભાન નથી થયું કે આપણે આ સાંસારિક સુખ પ્રાપ્તિની જે લાંબી લાઈનમાં આપણે વેઇટ કરી રહ્યા છીએ, તો એમાં આગળ આપણું નંબર ક્યારે પણ લાગવાનું નથી. આપણને તો એવું જ લાગે છે ને કે બસ આપણું નંબર થોડાક ટાઈમમાં જ આવી જશે. જ્યોતિષથી પણ પૂછાવ્યું તો તે પણ કહે છે કે આપને 1-2 વર્ષ પછી ગોલ્ડન પીરિયડ સ્ટાર્ટ થવાનું છે અને સુખ મળવાનું છે, પણ હજી સુધી આપણને સાચો સુખ જેવું કંઈ પ્રાપ્ત થયું જ નથી. તો પણ આપણે હોપ્સ રાખીને વેઇટિંગ લાઈનમાં તો બેઠા જ છીએ. એનું કારણ એ જ છે કે આપણને સંસારના સાચા સ્વરૂપની ઓળખાણ હજી થઈ નથી. We are living in a dream of imaginations. We are only staying in hopes કે હમણાંનું મારું આ સમય ખરાબ ચાલી રહ્યો છે, પણ બહુ જલ્દી સારું સમય આવશે અને મને સુખની પ્રાપ્તિ થઈ જશે. આ સુખ, સંપત્તિ, પૈસા બધા મને પ્રાપ્ત થઈ જશે. પણ શાસ્ત્રકાર ભગવાન તો કહે છે કે મધથી લેપાયેલી જે તલવાર હોય ને, મધથી લેપાયેલી તલવારને ચાટવાનું તો બહુ મન થાય. મધને જોઈને ચાટવાનું તો બહુ મન થાય, કારણ કે ત્યારે આપણો ભાન ભૂલેલો આત્મા એ મધને ચાટવાથી એને સુખની પ્રાપ્તિ થશે એવા હોપ્સ લઈને એ બેઠો છે. અને આ મધરૂપી પૌદ્ગલિક સુખની પ્રાપ્તિ માટે એ મોહાંધ બની ગયો છે. અને એ તલવારની તીક્ષ્ણ ધારની ડેન્જરસ વેદના આપવા વાળા જે તલવારના સાચા સ્વરૂપની પણ એને ભાન રહી નથી. એટલે એ પૌદ્ગલિક સુખને આવા તીક્ષ્ણ ધાર જે છે એના ઉપરથી પણ ચાટવા જાય છે. અને ત્યારે શું થાય છે? એને એકદમ ક્ષણિક સુખનો આભાસ થાય છે, પણ એના પછી એને ભયંકર પીડાની અનુભૂતિ થાય છે. એટલે શાસ્ત્રકાર ભગવંત કહે છે કે હે આત્મન, તું આ પૌદ્ગલિક સુખની પાછળ ભાગવાનું બંધ કર અને સંસારમાં ભવિષ્યમાં પણ તને સાચું સુખ મળશે આવી આશા તું છોડી દે. આવી નોન એન્ડિંગ વેઇટિંગ લાઈનમાંથી તો ઉઠી જા, કારણ કે સંસારમાં સાચું સુખ તો છે જ નહીં. સંસારમાં તો માત્ર ને માત્ર દુઃખ જ છે. તો તારું નંબર ક્યાં આવવાનું છે? એટલે હે આત્મન, તું જાગી જા, તારા સ્વરૂપને તું જાણી જા. આવા પ્રકારની આત્મચિંતન કરવાથી આપણે આપણા આત્માની અનુભૂતિ થશે. આત્મિક સુખની પ્રાપ્તિ આપણને અંશથી પણ થશે, કારણ કે આત્માને તો પોતાની હિતની વાતો તો મીઠી મીઠી જ લાગવાની છે. કે રોજ સવારે આપણે બધા ઉઠીને આત્મચિંતન કરી રહ્યા છીએ, એટલે કે આત્મ ધ્યાન કરવા આપણે બધા બેસો જ છો. નથી બેસતા તો આવતીકાલથી ચાલુ કરી દેજો. હવે આપણે વાત એ કરતા હતા કે આ દુનિયાને પ્રભુએ બનાવી નથી, કારણ કે હમણાં એ સિદ્ધ સ્વરૂપે બિરાજમાન છે, સિદ્ધ ક્ષેત્રમાં જે લોકાગ્ર ભાગે રહેલું છે. તો આ સિદ્ધ ભગવંતોએ પોતાના આત્માના સાચા સ્વરૂપની પ્રાપ્તિ કરી લીધી છે અને હવે એમને પૂતગલોની સાથે તો બિલકુલ પણ વ્યવહાર ન હોય.
એટલે આ વાત ખાસ ધ્યાન રાખજો કે સિદ્ધ ભગવંત એકવાર વખત કોઈ બની જાય, પોતાના સાચા સ્વરૂપમાં આવી જાય, પોતાના શુદ્ધ સહેજ સ્વરૂપને પ્રાપ્ત કરી લે, એના પછી એ આત્માને ભૂતકાળની સાથે બિલકુલ વ્યવહાર ન હોય, તો હવે એ શા માટે પછી આ સંસારનું નિર્માણ કરશે? વળી જો આપણને લાગતું હોય કે દેવતાઓ ભગવાન છે અને દેવતાઓએ આ વિશ્વનું સર્જન કર્યું છે, તો પછી એવા પ્રશ્નો આવી શકે છે કે દેવતાઓ જે છે તે પોતે જ સંસારમાં ભમી રહ્યા છીએ અને પોતે જ ભવભ્રમણથી પોતે જ દુઃખી છે, તો પછી એમને ભગવાન કેવી રીતે માનવો? કારણ કે જે ભગવાન હોય તે પોતે જ મોક્ષને પ્રાપ્ત કરી લીધું હોય છે, બરાબર? અને સાચા ભગવાન તો એને જ કહેવાય કે જે પાર્શિયાલિટી ન કરે, કોઈકને સુખી કે કોઈકને દુઃખી ન બનાવે, કોઈકને શ્રીમંત અને કોઈકને ભિખારી ન બનાવે, કારણ કે એ પોતે કેવા હોય, પોતે ગુણવાળા હોય છે અને બીજાનું બુરું એ ઈચ્છે નહીં. અને પછી જો ભગવાન જ સૃષ્ટિનો વિનાશ પણ કરશે તો એમને કેટલા પાપ લાગશે? તો એટલે આવી માન્યતાઓ ખોટી હોય છે કે કોઈકે સંસારનું કે સૃષ્ટિનું નિર્માણ કર્યું છે. સંસાર અને આત્માને કોઈએ બનાવ્યું નથી, એ તો અનાદિકાળથી છે. ક્વેશ્ચન આવ્યું છે કે આત્મા અરૂપી અશરીરી હોય છે, તો જે કાંઈ વેદના ઓર પેન ફીલ થાય છે તે આત્માને કેવી રીતે થાય છે તે સમજાવશો જી. તો એમાં એમ છે કે કર્મોના કારણે જે વિભાવ દશામાં ગયેલો આત્મા છે તે કર્મો બાંધે છે અને જ્યારે કર્મોનું ભોગવવાનું હોય છે તો ત્યારે એ નવા નવા શરીર એને ધારણ કરવા પડે છે અને આ શરીર જ્યાર સુધી હશે ત્યાર સુધી આત્માને જે શરીર ઉપર જે પણ શસ્ત્રક્રિયા થવાની છે તે બધાનું અનુભવ, એટલે તે બધાની જે દુઃખની અનુભૂતિ જે છે તે આત્માને થશે. એટલે જ્યાર સુધી એક વાત સમજી લો કે જ્યાર સુધી શરીર રહેવાનું છે તો ત્યાર સુધી શરીર ઉપર જે પણ થશે, જે પણ શસ્ત્રક્રિયા વગેરે જે થવાની છે તે બધાની અનુભૂતિ તો આત્માને થવાની જ છે, બરાબર? તો હવે આપણે જોઈતા હતા કે સંસાર અને આત્માને કોઈએ બનાવ્યું નથી, તે અનાદિકાળથી છે અને સંસાર કે આત્માને કોઈ પણ નષ્ટ નહીં કરી શકશે, કારણ કે એ અનંતકાળ સુધી રહેવાના છે. અરિહંત ભગવાને માત્ર આપણને દુનિયા બતાવી છે કે દુનિયા કેવી છે, સંસારનો સાચો સ્વરૂપ એમણે આપણને બતાવ્યું છે પણ બનાવ્યું નથી એણે. આ ક્લિયર કરી નાખો. તો હવે આપણને એવો પ્રશ્ન થાય કે આત્મા એ અનાદિકાળથી પહેલા એટલે કે સ્ટાર્ટિંગમાં એ કેવો હતો, એવો આપણને પ્રશ્ન થઈ શકે છે. તો શાસ્ત્રકાર ભગવંત કહે છે કે જેમ ગોલ્ડ અને બીજા મેટલ્સ અને મિનરલ ઓઇલ એ બધા કેવી રીતે પહેલેથી જ ઇમ્પ્યોરિટીઝ વાળા હતા, એ બધા પહેલાથી ઇમ્પ્યોરિટીઝ વાળા જ હોય છે ને. એ કઈ પહેલેથી પ્યોર નથી હોતા, ખાણમાં પહેલાથી એ પ્યોર નથી હોતા, એ અશુદ્ધિ વાળા જ હોય છે. પણ એમને માઇન્સમાંથી કાઢ્યા પછી, એક્સટ્રેક્ટ કર્યા પછી એમનામાં જે પણ રહેલી અશુદ્ધિઓ હોય છે તે કાઢવાની હોય છે, એટલે એમનું રિફાઇનિંગ પ્રોસેસ કરવું પડે છે. તો બસ તેવી જ રીતે આપણો આત્મા પણ અનાદિકાળથી કર્મથી ખરડાયેલો છે, કર્મોથી અશુદ્ધતા વાળો પહેલાથી જે રહેલો છે અને વળી તેનું કર્મબંધ પણ સમયે ચાલુ જ હોય છે. શાસ્ત્રમાં આવે છે કે દરેક સમયે 7 થી 8 કર્મોનું બંધ થાય છે, એટલે આયુષ્ય કર્મનું તો માત્ર એક ભાવમાં એક જ વખત થાય છે, પણ બાકીના રહેલા જે 7 કર્મો છે એમનું આત્મા ઉપરનો બંધ સમય થતો જ જાય છે. તો એના જ કારણે આ બંધાયેલા જે કર્મો છે એમના ફળને ભોગવવા માટે આત્માને દેહ ધારણ કરવો પડે છે, શરીર ધારણ કરવો પડે છે અને નવા વસ્ત્ર ધારણ કરવાની જે ક્રિયા હોય છે એવા જ આ દેહ ધારણની ક્રિયા હોય છે. એટલે આપણે એ સમજી લેવું કે જ્યાર સુધી આપણે નવા કર્મો બાંધતા રહેશું ત્યાર સુધી આ કર્મોના ફળ ભોગવવા માટે
નવા નવા શરીરો ધારણ કરવા જ પડશે આપણને. એટલે તો પ્રભુ કહે છે કે અશરીરી બનવા માટે અને આત્માના સાચા સ્વરૂપને પ્રગટ કરવા માટે આપણે પણ સોનાની એટલે ગોલ્ડની જેમ આપણને પણ આપણા આત્માને તપાવીને એમાં રહેલી જે પણ અશુદ્ધિઓ છે એને કાઢવાની છે અને આત્માને મૂળથી આપણને શુદ્ધ કરવાનું છે, મૂળથી શુદ્ધ બનાવવાનું છે. તો જ એનું શુદ્ધ સ્વરૂપ પ્રગટશે. આપણને તપ અને ધ્યાન અને સાધના વડે આત્માને તપાવવું છે કે જેનાથી કર્મોના મેલ જે અંદર એકદમ મિક્સ થઈ ગયા છે, લોહાગ્નિની જેમ જે મિક્સ થઈ ગયા છે, તો એ અલગ થશે, છૂટા થશે અને આત્માથી એ ખરીને અલગ થઈ જશે અને પછી એકદમ સ્વર્ણમય તેજસ્વી એવો આત્મા જે શુદ્ધ રૂપનું જેનો આત્માનું જેવું શુદ્ધ સહેજ સ્વરૂપ છે તે પ્રગટ થઈ જશે. એટલે જેટલા પણ આત્માઓએ આજ સુધી પોતાનું સાચો સ્વરૂપ પ્રગટાવ્યું છે તે બધાએ પહેલા તો પોતાની માન્યતાઓને સાચી કરી છે. એટલે કે પોતાનામાં રહેલા મિથ્યાત્વના અંધકારને એમણે દૂર કર્યું છે અને ઉત્કૃષ્ટ ભાવો વડે દેશવીરતી કે સર્વવીરતી સ્વીકાર્યું છે અને આગળ સમતાથી એમણે સમભાવે એટલે સમતા એટલે કે સંભાવથી બધા પરિશહોને કષ્ટોને સહન કર્યું છે અને સાથે સાથે એમણે 12 ભાવનાઓ ભાવી છે. તો આ 12 ભાવનાઓ ભાવતા ભાવતા એમણે અપૂર્વ કર્મનો ક્ષય કરી દીધું છે અને આગળ એમણે કેવલ જ્ઞાન પ્રગટ કર્યું છે. તો બસ આપણે પણ આવું જ પ્રોસેસ ફોલો કરવું પડશે, તો જ આપણે પણ એમની જેમ શુદ્ધ આત્મ સ્વરૂપને પ્રગટ કરી શકશું. અને પછી આપણા આ આત્માને નવા નવા જન્મો લેવા પડશે નહીં અને નવા શરીર રૂપી વસ્ત્રને ધારણ પણ કરવો પડશે નહીં અને આપણે પણ સિદ્ધશિલાની ઉપર સિદ્ધ ક્ષેત્રમાં જઈને સ્થિર થઈ જશું અને અનંત સુખોના સાચા સ્વરૂપને પામી જશું. અને ત્યારથી જ આપણા આત્માનો જે લાંબો પ્રવાસ હતો ને, તો તે પ્રવાસ પૂરો થશે અને પછી અનંતકાળ સુધી એક જ સ્થાને સ્થિર આપણે થઈ જશું. બરાબર. હવે હમણાં સુધી આપણે શું શું જોયું, આપણે પોઈન્ટ્સ જોઈ લઈએ કે આત્મા તરીકે એક દ્રવ્ય રહેલું છે આ વિશ્વમાં. આત્માએ શરીર, મન, 5 ઇન્દ્રિય, 10 પ્રાણ એ બધાથી આત્મા જે છે તે ભિન્ન છે. એટલે આત્મા એ પોતે શરીર કે પોતે મન કે 5 ઇન્દ્રિય કે 10 પ્રાણ એ બધાથી ભિન્ન છે. પછી આપણે એ પણ જોયું કે આત્મા એ નિત્ય છે, આત્મા એ શાશ્વતો છે. આત્મા કેવો છે? આત્મા અમર છે, આત્મા અવિનાશી છે અને આત્માને સ્ટાર્ટિંગથી એટલે આત્મા સ્ટાર્ટિંગથી જ કર્મોથી અશુદ્ધ હોય છે. તે પણ આપણે હમણાં જોયું. આપણે એ પણ જોયું હતું કે આત્મા અરૂપી છે. આત્માના 2 મુખ્ય ગુણો છે, જ્ઞાન અને દર્શન. અને આત્માનો લક્ષણ ઉપયોગ એ પણ આપણે ગઈકાલે જોયું હતું. હવે આગળ આપણે એ જોશું કે નહીં, હમણાં આપણે એ પણ જોયું કે આત્માને કોઈએ ઉત્પન્ન કર્યો નથી. તો આગળ આપણને એવો પ્રશ્ન થઈ શકે છે કે જો આત્માને કોઈએ ઉત્પન્ન કર્યો નથી તો આત્મા સૌપ્રથમ ક્યાં હતો અને એનો પહેલો ભાવ કયો હતો? તો એનો આન્સર છે કે આત્માનો તો કોઈ પહેલો ભાવ જ ન હતો, કારણ કે આપણા આત્માની હયાતી, આપણા આત્માની એક્ઝિસ્ટન્સ આ વિશ્વમાં પહેલાથી જ રહેલી હોય છે. એટલે એને કોઈ પણ પ્રથમ ભાવ નથી, કારણ કે આત્મા કેવો છે? આત્મા અનાદિ છે, એનું કોઈ આદિ એટલે કે સ્ટાર્ટિંગ નથી. પણ છતાં આત્માનું પ્રથમ સ્થાન તો અવશ્ય હતું. તો એ આપણે જોઈશું કે આત્મા, આપણા બધા જ આત્માઓનું પ્રથમ સ્થાન કયો હતું? તો શાસ્ત્રકાર ભગવંત કહે છે કે આપણા બધાના આત્માનું પ્રથમ સ્થાન અવ્યવહાર રાશિની નિગોદમાં હતું. એટલે કે શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે આપણા બધા જ એટલે કે 14 રાજલોકના બધા જ જીવો સૌથી પ્રથમ અવ્યવહાર રાશિની નિગોદમાં આપણે હતા અને ત્યાં આપણને આપણા આત્માને કઈ ઇન્ડિવિજ્યુઅલ કે સેપરેટ શરીર ન મળ્યું હતું.
એટલે કે કોઈએ ઇન્ડિપેન્ડન્ટ શરીર મળ્યું ન હતું, પણ આપણને બીજા અનંતા જીવોની સાથે એક જ શરીરમાં શેરિંગ બેઝિસ પર રહેવાનું હતું, અને તે પણ અનંતકાળ સુધી. અને ત્યાં આપણો આત્મા એક જ એટલે એક જ શ્વાસોશ્વાસ જ્યારે લેતા એટલે સમય હોય છે એક શ્વાસોશ્વાસની અંદર, તો એક જ શ્વાસોશ્વાસની અંદર આપણા આત્માએ 17 ટાઈમ્સ મૃત્યુ અને 18 ટાઈમ્સ વખત જન્મ એમનું થયું હતું. એટલે કે 17 ટાઈમ્સ જન્મ મરણ અને 18મી વખત એનું જન્મ થયું હતું. આપણે તો મુંબઈ લોકલમાં પીક આવર્સમાં જવાનું થાય છે, ત્યારે આપણી હાલત કેવી થાય છે, કેવી રીતે દબાવીને તે આપણને રહેવું પડે છે. ટ્રેનમાં પણ આપણને જે કન્જેશનની ફિલિંગ થાય છે ને, તો તે તો કાંઈ પણ નથી આ નિગોદના જીવોની સામે, એમની વેદનાની સામે. આ ટ્રેનમાં જે આપણને જે થાય છે ને ગુંગરામણ કે કન્જેશનની ફિલિંગ, એ તો કાંઈ જ નથી. ટ્રેનમાં તો 50-60 જણ હશે એક ડબ્બામાં, પણ બધાને તો પોતપોતાના સેપરેટ શરીરો મળેલા છે ને. પણ નિગોદના આ ભાવમાં આપણા આત્માને તો કઈ હમણાંની જેમ અલગ શરીર મળ્યું ન હતું. એના કારણે બીજા અનંતા જીવોની સાથે જ શ્વાસોશ્વાસ આપણે લેતા હતા. એટલે સાથે જ શ્વાસ લેવાનું અને સાથે સાથે શ્વાસ મૂકવાનું. અને આહાર પણ આપણ બધાને અનંત આત્માઓને આહાર પણ એક જ સાથે કરવાનું હતું, અને નિહાર પણ એક જ સાથે કરવાનું હતું. તો આ નિગોદના ભાવમાં આપણા આત્માએ કેવી રીતે એડજસ્ટ કર્યું હશે, આ અનંતા બીજા જીવોની સાથે કેવી રીતે એડજસ્ટ કર્યું હશે. ત્યારે તો આપણે નખરા કર્યા ન હતા, પણ હમણાં આપણને થોડીક પણ અસગવડ થઈ જાય તો ત્યારે આપણે બિલકુલ પણ એડજસ્ટ ન કરતા હોઈએ, પણ આપણે કેવી બૂમાબૂમ કરી નાખીએ, કેટલી કમ્પ્લેન્સ કરીએ. એનો ક્વેશ્ચન છે કે આત્માની સંખ્યા ફિક્સ્ડ છે કે તેની સંખ્યામાં વધઘટ થાય છે અનાદિકાળમાં. તો આ સંપૂર્ણ 14 લોકની અંદર જેટલા આત્માઓ રહેલા છે તે તો અનાદિકાળથી રહેલા જ છે, એટલે એની ફિક્સ્ડ સંખ્યા છે. કારણ કે આત્માની ઉત્પત્તિ જ નથી અને આત્માનું કંઈ નષ્ટ પણ થવાનું નથી. એટલે આત્મા જે છે તો એની સંખ્યા તો ફિક્સ્ડ જ રહેવાની છે. એમાં ન તો વધશે ન તો ઘટશે. એટલે જે છે તે ફિક્સ જ રહેવાની છે. અને કેટલી છે? અનંત આત્માઓ રહેલા છે. ક્વેશ્ચન છે કે આપણી આત્મા પછી નિગોદમાં જઈ શકે? તો હા, બિલકુલ જઈ શકે છે. જો આપણે જો પ્રમાદ કરીએ કે અવિરતિમાં રહીએ તો બિલકુલ આપણો આત્માનો ભાવ આગળ નિગોદમાં આપણું ઉત્પત્તિ થઈ શકે છે. બરાબર. તો હવે આપણે જોતા હતા કે પહેલા તો નિગોદના ભાવમાં આપણા આત્માએ તો કેટલું એડજસ્ટ કર્યું હતું અનંત આત્માઓની સાથે એક જ શરીરમાં રહીને. પણ હમણાં આપણે કેટલી બૂમાબૂમ કરીએ છીએ, કેટલો પણ કમ્પ્લેન્ટ્સ આપણે કરીએ છીએ, થોડીક પણ અસગવડ થઈ જાય, ઇનકન્વીનિયન્સ વાળી સિચ્યુએશન આવી જાય તો આપણે કેટલી કમ્પ્લેન્ટ્સ કરી રહ્યા છીએ. એટલે જ આપણને સંભાવની સાથે સહન કરવા પ્રેક્ટિસ કરવી જોઈએ. ભલે કેવી પણ પ્રતિકૂળ પરિસ્થિતિઓ આવી જાય કે કેટલી પણ ઇનકન્વીનિયન્સ આવી જાય, તો પણ આપણને ક્ષમતા રાખવી જોઈએ અને આવેલી જે પણ પ્રતિકૂળ પરિસ્થિતિઓને આપણને કર્મક્ષય કરવા માટેની ઓપોર્ચ્યુનિટીમાં બદલી દેવું જોઈએ ને. હું રિપીટ કરું, કેવી પણ પ્રતિકૂળ પરિસ્થિતિઓ આપણા સામે આવી જાય તો તે પરિસ્થિતિઓને કર્મક્ષય કરવા માટેની ઓપોર્ચ્યુનિટીમાં આપણને બદલી દેવું જોઈએ ને. એ જવા નહીં દેવાનું. એમાં તો ખાસ કર્મક્ષય થઈ શકે છે આપણા. એને આપણને ઓપોર્ચ્યુનિટી તરીકે બનાવી દેવાનું. કારણ કે એક વાત તો ખાસ સમજી લો કે જે પણ કરેલા કર્મો છે તે આપણને ક્યારેય પણ છોડવાના નથી. એ તો સામે આવીને જ રહેવાના છે. એટલે કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિના રૂપમાં એ આવશે અથવા તો કોઈ નિમિત્તના રૂપે એ આગળ આવીને જ રહેશે. તો એવા સમયે આપણને કરવું શું જોઈએ? તેના સામે લડવું જોઈએ કે ભાગી જવું જોઈએ કે પછી ક્ષમતાથી સહન કરી લેવું જોઈએ? હવે આપણે જો ક્રોધ કરીને લડવા જશું તો પછી નવા કર્મોનું બંધ થશે, અને જો ભાગી જશું તો ક્યાં ભાગશું?
એવી કોઈ પણ જગ્યા આ 14 રાજલોકમાં નથી કે જ્યાં આપણે છુપાઈ જવાથી કર્મો પાછળ આવશે નહીં. કર્મો તો પાછળ આવવાના જ છે. ભલે સુસાઇડ કરી લે કોઈ વ્યક્તિ, દુઃખોથી કંટાળીને કે પીડાઈને ભલે કોઈ સુસાઇડ પણ કરી નાખે, તો આ કર્મો તો આવતા ભાવમાં સાથે તો આવવાના જ છે. એ કંઈ બચી નહીં જશે. ઇનફેક્ટ હજી વધારે દુર્ગતિમાં એ ધકેલાઈ જશે. એટલે કરેલા કર્મો તો ભોગવવા જ પડશે. તો પછી એને સંભાવે એટલે કે હાય હોય કર્યા વિના, હાય હોય કર્યા વગર સહન કરી લેવા જોઈએ. અને જો આપણે લાગે કે આપણે સહન નથી કરી શકતા કે સહન આપણને કરવું જ નથી, તો પછી પહેલાથી કર્મો કરો જ નહીં. પણ છતાં કર્મો આપણે સંસારમાં રહીને આપણને કર્મ આપણે કરી લેતા હોઈએ છીએ. તો કરવાનું શું? પહેલાથી જ કર્મોનો ક્ષય કરી લેવો, કે એના ઉદય થાય એની પહેલા જ કર્મોને ક્ષય કરી લેવો જોઈએ. તો આપણને પાપ કર્મોના ઉદયના ફળ રૂપે દુઃખ સહન કરવો પડે નહીં. એટલે જ આપણને વીરતી એટલે કે વ્રત નિયમ દ્વારા નવા કર્મોના બંધને અટકાવી દેવું જોઈએ. અને તપ, સ્વાધ્યાય, 12 ભાવનાઓ, પ્રાયશ્ચિત વગેરે દ્વારા આપણને જૂના બાંધેલા જે કર્મો હોય છે તેમનો ક્ષય કરતા રહેવું. અને જે પણ ગાઢ નિકાચિત કર્મો હોય છે તો એ તો ઉદયમાં આવવાના જ છે. જે પણ એક વાત સમજી લો કે જે પણ નિકાચિત કર્મો હોય ને, તો તે તો ભોગવ્યા વિના રહેવાના જ નથી. એ તો ભોગવવા જ પડશે, તો જ એનો ક્ષય થશે. એટલે જો પણ ગાઢ નિકાચિત કર્મો ઉદયમાં આવી જાય તો એ બધાને આપણને સમતા ભાવે સહન કરી લેવું. આપણા આત્માએ નિગોદમાં તો આવી જ રીતે અકામ નિર્જરા દ્વારા કર્મનો નાશ કરતા કરતા ત્યાંથી બહાર નીકળવા માટેની યોગ્યતાને ડેવલપ કરી છે ને. તો તેવી જ રીતે આપણે પણ હમણાં કર્મોને સહન કરતા કરતા કર્મોની નિર્જરા કરતો રહેવું જોઈએ. ક્વેશ્ચન છે કે આપણો આત્મા અગર જો નિગોદમાં જાય તો પછી પાછું જ્યારે સિદ્ધનો જીવ મોક્ષમાં જાય ત્યારે આપણો આત્મા બહાર નીકળે છે. તો એવું કઈ રૂલ નથી. એ માત્ર ફર્સ્ટ ટાઈમ માટે આ રૂલ છે. પછી સેકન્ડ ટાઈમ આપણો આત્મા જો નિગોદમાં ચાલ્યો જાય તો ત્યારે પછી આવો એટલે કોઈ સિદ્ધ ભગવંત બને એટલે પછી જ નીકળે તો આવું કોઈ નિયમ નથી. આ રૂલ માત્ર ફર્સ્ટ ટાઈમ માટે છે. તો એ આપણે આગળ હમણાં જોવાના છીએ. હવે આપણે વાત કરી કે નિગોદના ભાવમાં આપણા આત્માએ અકામ નિર્જરા દ્વારા કર્મોનો ક્ષય કરીને એમાંથી બહાર નીકળવાની યોગ્યતા એણે પોતે પ્રગટ કરી હતી. તો અકામ નિર્જરા એટલે શું? અકામ નિર્જરા એટલે કે અનિચ્છાએ સહન કરવું. તે એટલે કે નિગોદમાં 17.5 વાર જન્મ મરણની વેદના સહન કરતા કરતા અને એ પણ અનંતકાળ સુધી આપણે આ વેદના સહન કરી છે. તો આવી ભયંકર વેદનાને અનિચ્છાથી સહન કરવાથી કર્મોની નિર્જરા થઈ છે. અને એનાથી આપણા આત્મામાં નિગોદમાંથી નીકળવાના યોગ્યતા એ ખીલી ગઈ છે. અને ત્યારે જ એક જીવ 8 કર્મોને ખપાવીને સિદ્ધ બને છે. તો ત્યારે જ એક આત્મા અવ્યવહાર રાશિની નિગોદમાંથી બહાર નીકળીને વ્યવહાર રાશિની દુનિયામાં એ આવી જાય છે. એટલે કે હવે વ્યવહાર રાશિની દુનિયા એટલે શું? એટલે કે હવે વ્યવહારિક દુનિયામાં એ આવી ગયો છે અને હવે એ અલગ અલગ નામોથી ઓળખી શકાય છે. જેમ કે કાંદા, બટાટા, કાકડી, દૂધી, આ બધા અલગ અલગ જે પણ નામો છે જીવોના, તો એવી રીતે એ હવે વ્યવહારથી એને ઓળખી શકાશે. બરાબર. અને અવ્યવહાર રાશિની નિગોદ એટલે કે એ જીવો વ્યવહારિક દુનિયામાં ક્યારે પણ આવેલા જ નથી. હજી પણ એમને પગ પણ બહાર મૂક્યો નથી. વ્યવહારિક દુનિયામાં એ આવ્યા નથી એટલે કે એમને કોઈ પણ નામ એક જીવ તરીકે કોઈ પણ નામ એને મળ્યું નથી. એટલે કે કોઈ સ્પેસિફિક નામ વાળા જીવો એ નથી બન્યા. જે પણ એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરિન્દ્રિય, પંચેન્દ્રિય એટલે કે એકેન્દ્રિય થી પંચેન્દ્રિય સુધી એ એક પણ જીવ નથી બન્યા. પણ માત્ર એ સૂક્ષ્મ નિગોદમાં જ જીવો બનીને એ રહ્યા હતા. તો તેને જ અવ્યવહાર રાશિની નિગોદ કહેવાય છે. અને પછી એ જીવની યોગ્યતા પ્રમાણે
એક વખત જો એ અવ્યવહારથી નીકળીને વ્યવહારમાં જાય, વ્યવહારિક દુનિયામાં જાય છે, તો ત્યારે પછી એ જીવની યોગ્યતા પ્રમાણે એ જીવની જીવન યાત્રા એ વ્યવહારિક દુનિયામાં એ ચાલુ થઈ જાય છે. હવે આપણે એ પણ હમણાં સમજી લીધું કે આત્માનો પ્રથમ સ્થાન ક્યાં હતો, તો તે અવ્યવહાર રાશિની નિગોદમાં હતો દરેક જીવનો. પછી આપણને આવો પ્રશ્ન પણ આવી શકે છે કે આ સૂક્ષ્મ નિગોદમાંથી આપણો આત્મા હમણાં આટલા મોટા મનુષ્યના શરીરમાં કેવી રીતે આવી શક્યો? તો પહેલા તો આપણે એ સમજી લઈએ કે સૂક્ષ્મ જીવો કેવા હોય છે, એટલે સૂક્ષ્મ જીવો એટલે શું અને એમની સૂક્ષ્મતા એ કેટલી હોય છે. તો શાસ્ત્રકાર ભગવાન તો કહે છે કે સૂક્ષ્મ જીવો જે છે, ફોર એક્ઝામ્પલ આપણે હમણાં વાત કરીને અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદમાં આપણે હતા સૂક્ષ્મ જીવો તરીકે, તો એ સૂક્ષ્મ જીવો એટલે શું તે આપણે એની વાત કરી રહ્યા છીએ. એમની સૂક્ષ્મતા કેટલી હોય છે તે આપણે વાત કરી રહ્યા છીએ, બરાબર. તો સૂક્ષ્મ જીવો કેવા હોય છે? સૂક્ષ્મ જીવોને આપણે ચર્મચક્ષુથી એ નહીં દેખાય અને તે એ આટલા સૂક્ષ્મ હોય છે કે કોઈ પણ શસ્ત્રક્રિયા દ્વારા, એટલે આપણે કોઈ પણ શસ્ત્રક્રિયા કરીએ એના ઉપર તો પણ એને મારી નહીં શકાય અને આ જીવોને વળી અગ્નિથી પણ બાળી ન શકાય. એટલે એ સમજી લેવું કે આ સૂક્ષ્મ જીવોને મારવાનું બિલકુલ પોસિબલ નથી આપણાથી, પણ માત્ર જો આપણા ભાવ એમના પ્રત્યે હિંસાવાળા હોય ને તો જ આપણને એમની હિંસાનો પાપ લાગી શકે, એટલા સૂક્ષ્મ એ હોય છે. તો હવે આવા સૂક્ષ્મ સાઈઝના જીવોમાંથી આત્મા બીજા મોટા મોટા સાઈઝ વાળા શરીરોમાં એ કેવી રીતે સમાઈ શકે છે? તો એમાં શાસ્ત્રકાર ભગવાન તો કહે છે કે આત્માનો એક એક્સ્ટ્રા ઓર્ડિનરી ગુણ હોય છે, એક્સપેન્શન અને કોન્ટ્રાક્શન નામનો ગુણ. એટલે કે આત્માનો વિસ્તાર અને સંકોચ ગુણ વાળો એ આત્મા હોય છે. વિકાસ અને સંકોચ ગુણ એટલે કે એક્સપેન્શન અને કોન્ટ્રાક્શન. એના કારણે તે મોટા કે નાના સાઈઝ વાળા બધા શરીરોમાં તેમના શરીરની અવગાહના પ્રમાણે એ વ્યાપી શકે છે. અવગાહના એટલે કે શરીરનો વિસ્તાર, શરીરની હાઈટ, એટલે જ્યાં સુધી શરીર રહેલો છે જેટલો એરિયા એ આકાશ દ્રવ્યની અંદર જેટલો એરિયા એ કવર કરીને રહેલો છે તો તેને શરીરની અવગાહના કહેવાય. એટલે જ્યારે હાથીના શરીરમાં રહેલો આત્મા એ કીડીના શરીરમાં પ્રવેશ કરે ત્યારે એ સંકોચાઈ જાય છે, એટલે કે કોન્ટ્રાક્ટ થાય છે. પણ એક ખાસ વાતનું ધ્યાન રાખવાનું કે આત્માનું કોન્ટ્રાક્ટ થાય છે એટલે કોન્ટ્રાક્શન થાય છે એટલે કે સંકોચાય છે, પણ આત્મા ખંડિત થતો નથી. અને જ્યારે એ નિગોદવાળા સૂક્ષ્મ શરીરમાંથી બીજા મોટા શરીરમાં જાય છે ત્યારે એ વિસ્તાર પામે છે, એટલે કે એક્સપાન્ડ થાય છે. એટલે જો સમજો આ કીડીમાંથી જો હાથીમાં જાય તો એ વિસ્તાર પામે છે, એક્સપેન્શન થાય છે અને એનાથી મોટા શરીરમાં એ સમાઈ જાય છે. હવે આપણે કેવા હતા, નાના બાળક હતા, બરાબર, નાના સાઈઝનું શરીર હતું. પછી આપણે મોટા 6 ફૂટના થઈ ગયા, 5-6 ફૂટના થઈ ગયા છીએ, તો ત્યારે પણ એવી જ રીતે આત્માનું એક્સપેન્શન થાય છે, તે સમજી લેવાનું, બરાબર. હવે આપણે એ જોઈએ કે આપણો આત્મા એ શેનાથી બનેલો છે. તો આત્મા જે છે એ અસંખ્ય પ્રદેશોથી બનેલું હોય છે. તો પ્રદેશની વ્યાખ્યા આપણે પહેલા પણ કરી હતી જ્યારે આપણે પૂતગલોનું સ્વરૂપ જોતા હતા ત્યારે. તો પ્રદેશની વ્યાખ્યા આપણે ફરીથી કરી લઈશું. પ્રદેશ એટલે કે વસ્તુનો નાનામાં નાનો સૂક્ષ્મ અવિભાજ્ય અંશ, જેને કેવલી ભગવંતની દૃષ્ટિથી પણ એના હજી આગળ 2 ભાગો થઈ નહીં શકે તેટલા સૂક્ષ્મ અંશને શું કહેવાય? પ્રદેશ કહેવાય છે. એટલે આ ડેફિનેશન ફરીથી એકવાર રિપીટ કરી લઉં કે પ્રદેશ એટલે કે વસ્તુનો નાનામાં નાનો સૂક્ષ્મ અવિભાજ્ય અંશ, જેને કેવલ જ્ઞાનીની દૃષ્ટિથી પણ જેના હજી આગળ 2 ભાગ થવાના પોસિબલ જ નથી તેટલો સૂક્ષ્મ અંશને પ્રદેશ કહેવાય છે.
તો આપણો આત્મા એ આવા અસંખ્ય પ્રદેશોથી બનેલો હોય છે. આવા સૂક્ષ્મ, આવા નાના 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 સૂક્ષ્મ અસંખ્ય પ્રદેશોથી આપણો આત્મા એ બનેલો હોય છે. પણ હવે આપણને પ્રશ્ન થઈ શકે છે કે શું પછી આત્મા પ્રદેશોનું પૂર્ણગલન થતું હશે? કારણ કે આપણે શું જોયું હતું પૂતગલ દ્રવ્યનો સ્વરૂપ જોતા ટાઈમ, કે પ્રદેશોનું પૂર્ણગલન થતું હોય છે સમય સમય, પ્રત્યેક સમય પૂતગલોના સ્કંધોમાંથી પ્રદેશોનું પૂર્ણગલન કન્ટિન્યુઅસલી ચાલુ જ રહેલું હોય છે. તો આપણને એવું પ્રશ્ન થઈ શકે છે કે તો પછી આત્મા જો આવા અસંખ્ય પ્રદેશોથી બનેલો છે તો શું આત્મા પ્રદેશોના પૂર્ણગલન થતું હશે? તો ના, આત્મા પ્રદેશોનું પૂર્ણગલન ન થાય. કારણ કે પૂર્ણગલન કે કોનો સ્વભાવ છે? પૂર્ણગલન એ લક્ષણ કે સ્વભાવ કે ગુણધર્મ એ કોનું છે? પૂર્ણગલન જે છે તે માત્ર પૂતગલોનો જ સ્વભાવ છે. માત્ર પૂતગલોમાં જ પ્રદેશો છૂટા પડીને પરમાણુ બની જાય છે. અને છૂટા પડેલા જે પણ પરમાણુઓ જે છે વાતાવરણમાં, તે બધા એડ થતા જાય છે. એટલે આ પૂતગલ દ્રવ્યોની આ યુનિક ક્વોલિટી છે. જે પૂર્ણગલન જે છે તે માત્ર એ પૂતગલોનું જ લક્ષણ છે. એની જ આ યુનિક કેરેક્ટરિસ્ટિક છે, એની જ આ યુનિક ક્વોલિટી છે. અને આ ક્વોલિટી પૂતગલો સિવાય બીજા કોઈ પણ દ્રવ્યમાં દેખાશે નહીં. એટલે આત્મા પ્રદેશો એ આત્માથી, એટલે એ આત્મા જે છે એ ભલે પ્રદેશોથી બનેલો છે, પણ આત્માના એક ઇન્ડિવિજ્યુઅલ આત્માના પ્રદેશો એનાથી ક્યારે પણ છૂટા પડતા નથી. અને બીજાના આત્મા પ્રદેશો આપણા આત્મામાં ક્યારે પણ જોડવાના નથી. એટલે એનું મીનિંગ થાય છે કે ટોટલ નંબર ઓફ પ્રદેશો જેટલા છે હમણાં આપણા આત્માના, તો તે તેટલા જ રહેવાના છે. કારણ કે આત્મા એ કેવો છે? આત્માને અખંડ કહેવાય છે. આત્મા અખંડ છે. અખંડ એટલે શું? આત્માના નાના નાના ખંડ જેવા ટુકડા થવા ઇમ્પોસિબલ છે. પૂતગલો તો ખંડિત થઈ શકે છે, કારણ કે પૂતગલોનો સ્વભાવ જ છે પૂર્ણગલન. એટલે પૂતગલો તો ખંડિત થઈ શકે છે, પૂતગલોના ટુકડા થઈ શકે છે. પણ આત્માને વસ્ત્રોની જેમ ફાડી નહીં શકાય, કે અથવા એને ચીરી પણ ન શકાય, કે અથવા એને તો તોડી પણ ન શકાય. આત્મા જે છે તે અખંડ હતો, અખંડ છે અને અખંડ જ રહેશે આગળ પણ. એટલે તો મોટા શરીર વાળા હાથીના શરીરમાં રહેલો જે આત્મા છે, તે જ્યારે કીડીના શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે આત્મા પ્રદેશોનો ખંડ થતો નથી. આત્મા એ ખંડિત થતો નથી, પણ એ શું થાય છે? એ સંકોચાઈ જાય છે, કોન્ટ્રાક્શન થાય છે, અને પછી એનું કીડીનું જે શરીર છે એની અંદર એ સમાઈ જાય છે. બરાબર? એટલે જ કહેવાય છે કે આત્મા જે છે એ દેહ પ્રમાણે વ્યાપીને રહે છે. એટલે આત્માને કેવું કહેવાય છે? દેહ પરિમાણ કહેવાય છે. આત્માને દેહ પરિમાણ કહેવાય છે. એટલે આપણને કોઈ ક્વેશ્ચન પૂછે કે શરીરધારી આત્માનું શેપ કેવું, તો શું કહેવાનું? દેહ પરિમાણ. એટલે જેવા દેહમાં એ રહેલો હોય છે એવા એનું એ શેપ આવી જાય છે. બરાબર? આત્માના જે ગુણો છે તે દેહની બહાર જણાતા નથી. એટલે કે જેટલો દેહ હશે તો એટલી એના અંદર જ આત્મા રહેલો છે, એની અંદર જ આત્મા વ્યાપેલો છે. તો એના કારણે દેહ જે છે એની બહાર આત્મા તો રહેલો નથી. એના કારણે આત્માના જે ગુણો છે તે દેહથી બહાર એ જણાતા નથી. એટલે એને દેહથી અધિક પરિમાણ વાળું નહીં કહેવાય. સમજ્યા? આત્માને દેહથી અધિક પરિમાણ વાળો નહીં કહેવાય, કારણ કે આત્માના જે જ્ઞાન દર્શન જે ગુણો છે તો તે જે દેહ છે એની બાઉન્ડ્રીથી બહાર એ જણાતા નથી. એ જ્ઞાન અને દર્શન ગુણ એ બહાર રહ્યા નથી. અને એટલે કે જ્યાં જ્યાં સુખ કે દુઃખનો અનુભવ ન થાય. ક્વેશ્ચન છે કે શરીરમાં ક્યાં રહે છે? તો શરીરમાં સર્વત્ર વ્યાપ્ત છે. એટલે આત્માના પ્રદેશો જે છે એ સર્વત્ર, મસ્તકથી લઈને પગ સુધી, સર્વત્ર દરેક આંગળીઓ સુધી, આંગળીઓના ટેરવા સુધી એ વ્યાપ્ત છે.
એટલે કે જ્યાં જ્યાં હવે આપણને સુખ કે દુઃખની અનુભૂતિ થાય તો ત્યાં ત્યાં આત્માની હયાતી છે તે સમજી લેવાનું, કે ત્યાં ત્યાં આત્માના પ્રદેશો રહેલા છે તે જાણી લેવાનું. તો હવે આપણે એ જોઈએ કે શરીરના કયા કયા ભાગો છે કે જેમાં આત્મા પ્રદેશો એ વ્યાપેલા નથી. તો જે નેલ્સના જે આઉટગ્રોથ્સ હોય છે કે વાળના જે સ્ટ્રેન્ડ્સ હોય છે, હેર સ્ટ્રેન્ડ્સ હોય છે, વાળ હોય છે, તો એમાં આત્માના પ્રદેશો રહેલા નથી. તો જે એના નેલ્સ અને જે નેલ્સ છે અને હેર છે, તો એમના જે મૂળ છે, એના જે રૂટ્સ છે, બસ ત્યાં એની આપણને એને દુઃખની અનુભૂતિ થાય છે. જો ત્યાં આપણને દબાવવામાં આવે કે વાળ ખેંચવામાં આવે તો ત્યાં આપણને દુઃખની અનુભૂતિ થાય છે. તો એનો મીનિંગ થાય છે કે એના મૂળિયામાં આત્મા પ્રદેશો રહેલા છે. પણ જે આઉટગ્રોથ્સ છે તો ત્યાં આત્મા પ્રદેશો રહેલા નથી. એટલે જ નેલ્સ કટ કરીએ કે હેર કટ કરીએ ત્યારે આપણને દુઃખની અનુભૂતિ થતી નથી. વળી આગળ શરીરમાં જે પણ પોલાણો હોય છે, જેમ કે પોલાણ એટલે જ્યાં હોલો સ્ટ્રક્ચર્સ છે, જ્યાં હોલો છે, તો જેમ કે લંગ્સ છે, સ્ટમક છે, તો લંગ્સમાં શું હોય છે? લંગ્સમાં કંઈ ભરાયેલું નથી, બરાબર. જેમ કે લંગ્સ છે, સ્ટમક છે, પછી સ્કલ છે, તો ત્યાં પોલાણ રહેલી હોય છે. તો આ બધી પોલાણવાળી જગ્યાઓ છે તો ત્યાં એક પણ આત્મા પ્રદેશો રહેલા નથી. અને એના જ કારણે જ્યારે આત્મા પોતાના શુદ્ધ કે મૂળ સ્વરૂપમાં આવે છે ને, ત્યારે તે આ પોલાણના ભાગમાં ભરાઈ જાય છે. એટલે કે ટોટલ અવગાહના જે છે, આ શરીરધારી આત્માની ટોટલ અવગાહના છે. તો જ્યારે એ શરીરમાંથી નીકળીને જ્યારે એનો મોક્ષ થાય તો ત્યારે એ શુદ્ધ સ્વરૂપી આત્માનો હાઈટ કેટલી થઈ જાય છે? 1/3 ઓછી થઈ જાય છે. કારણ કે શરીરધારી આત્મા એ હોલો જે પણ સ્ટ્રક્ચર્સ હતા તો એમાં એ સમાયેલા ન હતા. પણ જ્યારે એ શુદ્ધ સ્વરૂપી આત્મા બની જાય છે ત્યારે એ કેટલું બની જાય છે? એની ફૂલ હાઈટમાંથી 1/3 ઓછું થઈ જાય છે. હવે આપણે એક વાત બીજી સમજી લઈએ કે કોઈક માણસનો જ્યારે પગ છે તો જ્યારે તે કપાઈ જાય તો ત્યારે આત્મા પ્રદેશો સંકોચાઈ જાય છે અને બાકીના શરીરમાં તે સમાઈ જાય છે. અને દેવ પણ જ્યારે 1000 જેટલા ઉત્તર વૈક્રિય શરીરો બનાવે છે, એટલે મૂળ શરીર એનું વૈક્રિય શરીર હોય છે, અને આગળ વધારે હજી જે ઉત્તર વૈક્રિય શરીરો બનાવે છે એટલે ક્લોન્સ બનાવે છે, તો ત્યારે પણ નવા નવા આત્માઓને એ ઉત્પન્ન કરતો નથી. નવા નવા આત્માઓને એ નવા નવા 1000 વૈક્રિય શરીરોમાં એ ઉત્પન્ન કરતો નથી. પણ મૂળ શરીરમાંથી શું થાય છે? આ આત્મા પ્રદેશોની શ્રેણી કનેક્ટેડ રહેલા હોય છે. આ મૂળ વૈક્રિય શરીરમાંથી આ જે નવા નવા ક્લોન્સ બનાવ્યા છે તે બધા શરીરોની અંદર આત્મા પ્રદેશો જે પણ રહેલા હોય છે તે એ બધા આત્મા પ્રદેશોની શ્રેણીથી કનેક્ટેડ જ રહેલા હોય છે. એ કંઈ છૂટા થતા નથી. એટલે આત્મા તો અખંડ જ રહેવાનું છે. એનો ખંડ થતો નથી, એ ખંડિત થતો નથી. પણ એ શ્રેણીઓ દ્વારા, આત્મા પ્રદેશોની શ્રેણીઓ દ્વારા, એટલે જેમ વાયર્સ હોય ને, વાયરનું કનેક્શન કેવી રીતે હોય તેવી રીતે એ કનેક્ટેડ જ રહેલા હોય છે અને એ ડિસ્કનેક્ટ ક્યારે થવાનું નથી. આહારક શરીરમાં પણ આ સેમ સમજી લેવાનું. હવે આ આત્મા પ્રદેશોના જે સંકોચ અને વિસ્તાર ગુણ છે તો તે સમજવા માટે આપણે એક એક્ઝામ્પલ લઈએ. તો હવે દીવો જો ઘરમાં મૂકેલો હોય છે તો ત્યારે દીવાનો પ્રકાશ જે છે તે આખા ઘરમાં પથરાઈ જાય છે, બરાબર ને. આપણે દીવો કે બલ્બ કે ટ્યુબલાઇટ ઘરમાં એટલે રૂમમાં આપણે ઓન રાખીએ તો ત્યારે એનો પ્રકાશ આખા રૂમમાં પથરાઈ જાય છે ને. પણ જ્યારે આપણે એ દીવા ઉપર એક વાસણ ઢાંકી દઈએ તો દીવાનો પ્રકાશ જે છે તો તેટલા જ ભાગમાં સંકોચાઈ જાય છે, બરાબર ને. તો તેવી જ રીતે આત્મા પ્રદેશો પણ મોટા શરીરમાં પસરાઈ જાય છે અને જ્યારે એને નાના શરીરમાં એને કેદ થવું પડે છે તો ત્યારે આત્મા એ સંકોચાઈ જાય છે. આવતીકાલે જોશું કે આત્મા પ્રદેશો કેટલા હોય છે, પછી કેવલી સમુદ્ગાત કેવી રીતે કરે છે, બધું ઇન્ટરેસ્ટિંગ આગળ ઘણું છે. તો તે આપણે આગળ જોશું આવતીકાલની ક્લાસમાં, બરાબર.
જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામી ડુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.